કલેક્ટર કચેરીના કર્મચારીઓના ઘરે પણ ઈડીની બાજ નજર જોવા મળી રહી છે। સરકારી નાણાકીય લેવડ દેવડને ધ્યાને રાખીને ગાંધીનગરની ઈડીની ટીમ ત્યાં તપાસ માટે પહોંચી છે। કલેક્ટર કચેરીના કર્મચારીઓના ઘરે પણ ગાંધીનગરથી ઈડીના દરોડા સુરેન્દ્રનગરમાં પડ્યા છે। સમાચારો આગળ વાત સુરેન્દ્રનગરની કરીએ તો સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડા પડ્યા હોવાના મહત્વના સમાચાર જે છે તે અત્યારે મળી રહ્યા છે। કલેક્ટરને ત્યાં ઈડીના દરોડા પડ્યા હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। ગાંધીનગરથી ઈડીના દરોડા સુરેન્દ્રનગરમાં પડ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ત્યાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગાંધીનગર ઈડીની ટીમે અલગ અલગ સ્થળોએ ચેકિંગ હાથ ધરી હોવાની ચર્ચા જે છે તે થઈ રહી છે। વઢવાણ શહેરી વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ અત્યારે હાથ ધરવામાં આવ્યું છે તો સાથે જ કલેક્ટર કચેરીના કર્મચારીઓના ઘરે પણ જે ઈડીના દરોડા પડ્યા છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર કે જેમને ત્યાં નિવાસ સ્થાને તપાસ ચાલુ છે। બેનામી સંપત્તિ મામલે તપાસનું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે। સાથે જ સરકારી નાણાકીય લેવડ દેવડ પર ઈડીની બાજ નજર જોવા મળી રહી છે। બીજી તરફ સમગ્ર તપાસ મુદ્દે ઈડીએ મૌન જાળવી રાખ્યું છે તો મોટી સંખ્યામાં ઈડીના અધિકારીઓ જે છે તે સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે। કલેક્ટર છે તેમના નિવાસ સ્થાને પણ પહોંચ્યા હોવાની ચર્ચા જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે। પ્રદીપ મારી સાથે જોડાય છે। પ્રદીપ, જે રીતે ઈડીના દરોડા સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને મુખ્ય વાત કે જ્યાં કલેક્ટરના નિવાસ સ્થાને પણ તપાસ કરવામાં આવી રહી છે, શું વધુ વિગતો મળી રહી છે? બિલકુલ ભાવિક, ગુજરાતની અંદર જ્યારે ઈડીના દરોડા પડે છે ત્યારે ચર્ચાનો વિષય હોય છે કે કયા બિલ્ડર અથવા તો કયા ઉદ્યોગપતિને ત્યાં ઈડીની રેડ પડે છે। પરંતુ આજે વહેલી સવારે એક સમાચાર સામે આવે છે કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર કુમારને ત્યાં ઈડીની ટીમ અચાનક પહોંચે છે। સૌથી પહેલાં તો ઈડીની ટીમે જિલ્લા કલેક્ટર કચેરી અને ત્યાંની અંદર ફરજ બજાવતા ઉપરી અધિકારી એટલે કે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ જે ચેમ્બરની અંદર બેસી રહ્યા છે એ જગ્યા ઉપર ધીરેથી સીધું સર્ચ ઓપરેશનની શરૂઆત કરી અને ત્યારબાદ એ જ અધિકારીઓએ તેમના નિવાસસ્થાને પણ પહોંચ્યા હતા। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં એ ઈડીની ટીમ જે છે તે સરપ્રાઇઝ વિઝિટ માટે પહોંચી હતી, ત્યારબાદ તપાસની શરૂઆત કરી। મહત્વની વાત એ સામે આવી રહી છે કે બેનામી સંપત્તિ તેમજ સરકારી નાણાકીય લેવડ દેવડને ધ્યાને રાખીને ગાંધીનગરની ઈડીની ટીમ એ ત્યાં તપાસ માટે પહોંચી છે। હવે આ ચેકિંગ હાથ ધરવામાં આવશે, ત્યારબાદ એ સામે આવશે આખી વાત કે આ ઘટનાને લઈને શું કઈ ચર્ચાઓ છે અથવા તો શું ખુલાસો થાય છે, કેમ કે ઈડીની ટીમે ત્યાં પહોંચ્યા બાદ હજુ પણ તપાસ ચાલુ છે। વહેલી સવારથી એ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને ત્યારબાદની જો વાત કરવામાં આવે તો હજુ પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરીએ તપાસ પણ ચાલુ છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર ન માત્ર સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર પરંતુ એ કલેક્ટર કચેરીની અંદર ક્લાસ 1 અને ક્લાસ 2 તરીકે અધિકારીઓ જે ફરજ બજાવી રહ્યા છે, જેમાં નાયબ મામલતદાર કક્ષાના પણ અધિકારીઓ છે, તેમના નિવાસ સ્થાને પણ સર્ચ ઓપરેશન ચાલુ હોવાની વાત એ હાલ સામે આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આ તમામ જગ્યા ઉપર એક સાથે ઈડીની કાર્યવાહી જે જોવા મળી રહી છે, જેમાં આજે મોડી સાંજ સુધી જો કાર્યવાહી ચાલે છે તો એક વાત નક્કી છે, સરકારી નાણાકીય લેવડ દેવડને લઈને મોટી ગોલમાલ હોઈ શકે અથવા તો મોટા પ્રમાણની અંદર ઈડીને દસ્તાવેજી કેટલાક પુરાવા પણ મળી શકે છે, જેના આધારે આગામી કાર્યવાહીની જે છે તે શરૂઆત કરવામાં આવશે। ભાવિક જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। તો જે રીતે સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં અત્યારે ઈડીની તપાસ જે છે તે શરૂ થઈ ચૂકી છે। બેનામી સંપત્તિને લઈને તપાસનો ધમધમાટ જે છે તે પણ શરૂ થઈ ચૂક્યો છે। કલેક્ટર છે તેમના નિવાસસ્થાને પણ ઈડી જે છે તે તપાસ કરી રહી હોવાની ચર્ચા છે જે જાગી છે। તો સાથે જ સુરેન્દ્રનગર અને આસપાસના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર મોટી સંખ્યામાં ઈડીના અધિકારીઓ જે છે તે પહોંચી ગયા છે। અલગ અલગ વિસ્તારોને જે અધિકારીઓ છે તેમના નિવાસસ્થાન પર એ તપાસ કરવામાં આવી રહી છે, ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરથી ઈડીની ટીમ છે સુરેન્દ્રનગર ખાતે પહોંચી છે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ઈડીની જે ટીમ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોમાં એ તપાસ કરી રહી છે, એ તપાસ દરમિયાન શું નવું નીકળે છે।